नमो अरिहन्ताणं नमो सिद्धाणं वायर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणं ईसु पञ्चनमुक्कारो सवपावपणासनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय सायिने श्रीशङ्खेश्वरमण्डल पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसि परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसि परमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम्
સબ્બસાહુણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોહે સબ્બસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સર્વ પાવપણાસનો. મંગલાણં ચ સવ્વેસિં. પડમં વૈ મંગલમ. ચત્તારિ મંગલમ. હરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ. સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલ. ચત્તારી લુગુત્તમા. હરિહંતા લુગુત્તમા. સિદ્ધા લુગુત્તમા. સાહુ લુગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો. ચત્તારિ શરણં પવજ્જામિ. હરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. કલિકાળ સર્ગના ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે ચારિત્રની વાત જોઈ રહ્યા છીએ. તો ચારિત્રની વાતમાં કહ્યું કે સર્વ સાવધ્ય યુગોનો ત્યાગ એને ચારિત્ર કહેવાય છે. અને અહિંસા વ્રત ભેદથી 5 પ્રકારનું આ ચારિત્ર બતાવેલું છે. તો પહેલું મહાવ્રત જે છે અમારું એ કયું છે? અહિંસા. પહેલા મહાવ્રતોના નામ આપે છે: અહિંસા, સુનૃત, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પંચભી યુક્તા, ભાવનાભી વિમુક્ત. અહિંસા વ્રત, સુનૃત વ્રત, અસ્તેય વ્રત, બ્રહ્મચર્ય વ્રત અને અપરિગ્રહ વ્રત. આ 5 વ્રતો જે છે એ 5 ભાવનાઓથી યુક્ત આ યોગશાસ્ત્રમાં બતાવેલું છે. એક એક વ્રતની 5 ભાવનાઓ ગ્રંથમાં યોગશાસ્ત્રમાં બતાવેલી છે. તો પહેલું મહાવ્રત જે છે અમારું, એનો શ્લોક મજાનો છે: ન યત પ્રમાદ યોગેન જીવિતવ્ય પરોપણમ રસાનામ સ્થાવરાણમ ચ તદ અહિંસા વ્રતમ મતમ. એટલે કે પ્રમાદના યુગથી જીવનનું વ્યપરોપણ, એટલે કે જીવની હિંસા જે છે, કયા જીવો ત્રસ અને સાવની જે ન કરવી તેને અહિંસા વ્રત કહેવાયેલું છે. એટલે કે ત્રસ જીવ હોય કે સ્થાવર જીવ હોય, કોઈ પણ જીવની જે છે પ્રમાદના યુગથી હિંસા ન થઈ જાય એનો ખ્યાલ રાખો, સતત જાગૃતિ રાખવી, એ પહેલું અમારું અહિંસા વ્રત જે છે. એટલે ત્રસ જીવો જે છે તમારે સ્થાવરની ઝેરણા કરતા હો તમે લોકો, કારણ કે સ્થાવરની રક્ષાથી તમે રક્ષા કરી શકતા નથી. કારણ કે તમારા સંસારના કોઈ પણ કામમાં પાણીની વિરાધના તમારે કરવી પડે, અગ્નિની વિરાધના કરવી પડે, બાકીના બીજા જીવોની પણ વિરાધના કરવી પડે તમારે. પણ સાધુ ભગવાનને એ સ્થાવર જીવોની પણ રક્ષા કરવાની બતાવેલી છે. એટલે અમારે તસ્ર અને સ્થાવર જીવ જે છે એની રક્ષા કરવી, અને પ્રમાદના યુગથી એનું વિરાધના ન થઈ જાય એવું ધ્યાન રાખવું, આ અમારું અહિંસા વ્રત બતાવેલું છે. અને શાસ્ત્રમાં તો બતાવેલું છે કે આ પહેલું મહાવ્રત જે છે એની રક્ષણ માટે બાકીના 4 મહાવ્રતો બતાવેલા છે. પહેલું મહાવ્રત જે છે એના માટે, કારણ કે જૂઠ બોલવાનું થાય એ પણ માનસિક હિંસા થાય. કોઈ વ્યક્તિ જૂઠ બોલે, સામેવાળા વ્યક્તિને દુઃખ લાગે તો પણ હિંસા તો થઈ ગઈ. રીતે અદત્તા જાણ કોઈ વ્યક્તિને પૂછ્યા વગર લઈ લેવામાં આવે તો પણ સામેવાળા વ્યક્તિને માનસિક આઘાત લાગે, દુઃખ લાગે, આપઘાત કરી બેસે, અથવા એ બિચારો દુઃખી થાય તો એના કારણે પણ હિંસા થઈ જાય. એટલે કે મૈથુનમાં પણ વિરાધના જે છે, પરિગ્રહમાં પણ ભેગું કર્મમાં વિરાધના છે. એટલા માટે પહેલું મહાવ્રત જે છે અહિંસા વ્રત એ આપણું મુખ્ય વ્રત જે છે, અને બાકીના વ્રતો જે છે એનું રક્ષણ કરવા માટે છે.
ને વાળ રૂપે છે કે અહિંસા વ્રત ખંડિત ન થઈ જાય એટલા માટે બાકીના 4 વ્રતોને ધારણ કરવાના શાસ્ત્રોમાં બતાવેલા છે. એટલે આપણે શું બોલે, અહિંસા પરમો ધર્મ, અનેકાંત યુક્ત ધર્મ. આપણે જૈન ધર્મના ઘણા બધા વિશેષણો જે છે, અહિંસા એ જ શ્રેષ્ઠ ધર્મ જે છે. પણ અહિંસા જે છે ને એની પણ આપણે ત્યાં છે ને, આપણે સ્યાદવાદ કહ્યો છે ને, અહિંસા પણ અમુક કારણોસર શાસ્ત્રકાર ભગવંતે છૂટ આપી છે. પણ મુખ્યતયા અહિંસા પરમો ધર્મ આપણે બતાવેલો છે. કીધું ને, અમારે પણ સાધુ ભગવાનને પરમાત્માની જે બતાવેલી જે ભાવ અહિંસા જે છે ને એને પાળવા માટે દ્રવ્ય હિંસા કરવાની પણ સાધુ ભગવાને તમારે પણ અમુક પ્રકારની છૂટો આપી છે. કારણ કે અમારે કઈ રીતે બતાવું તમને, બોલો, કોઈ મહાત્મા હોય એક ગામથી બીજે ગામ વિહાર કરીને જઈ રહ્યા હોય અને આ ગામમાં 6 મહિના રહ્યા છે, ચોમાસું કર્યું છે, વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ મોડા સુધી વરસવાના કારણે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. અને અમને મહાત્માને કીધું કે 1 મહિનો ચોમાસા પહેલા આવ્યા હોય ને ચોમાસા પછી 1 મહિના પાછીથી રોકાવું પડે કોઈ કારણથી, તો વધારે વધારે 6 મહિના રોકવાનું કીધું. 6 મહિના પછી અમારે એક ક્ષેત્રને છોડવું પડે. એ જગ્યાએ એથી અમે ઘાટકોપર છોડીને અમે મુલુંડ જતા રહે ચાલે, પણ ઘાટકોપરામાં અમારાથી રહી શકાય નહીં. અને કદાચ રહેવું પડે આશ્રમમાં તો ન રહેવાય, નવરોજી જતા રહીએ, થોડા દૂર જતા રહીએ, પણ ના એવું ન કરે. એટલે અત્યારે પેલા આપણે બધું કરીએ છીએ, પણ કારણ કે વધારે રહેવાથી શું રાગ થવાની સંભાવના છે. એટલા માટે બોલો, એ ભાવ હિંસા છે. રાગ થવો એ ભાવ હિંસા છે. એટલે એ ભાવ હિંસાને ટાળવા માટે પછી ગુરુ ભગવાને છૂટ આપી કે પછી ચાલુ વરસાદે અથવા નદી આવે વચ્ચે અથવા પાણીને કૂદીને જવું પડે, પાણીમાં જવું પડે તો પણ હોડીનો વાપરવાની છૂટ, પાણીમાં જવાની છૂટ, બધી છૂટ પણ આપી. આપણે લાગે અહિંસા પરમો ધર્મ. મહાત્મા પાણીના જીવની આમ એક બિંદુ અડી જાય તો આલોચના લેવાની, કાચું પાણી વરસાદ અડી ગયું તો એની આલોચના લેવાની. પણ આ રાગ ન થઈ જાય એટલા માટે કદાચ 10 ફૂટ પાણીમાં ચાલવું પડે અથવા નદીને ઓળંગી પડે હોડી દ્વારા અથવા ચાલીને, તો ત્યાં લખ્યું છે, ત્યાં એકમ પાયમ જલે કિચ્ચા એગમ પાયમ થલે કિચ્ચા. કલ્પસૂત્રમાં જે સમાચાર રહ્યો છે ને એ તમને સંભળાવતું નથી, પણ 12મા સૂત્રમાં છેલ્લે જો ધ્યાનથી સાંભળો ને આ બધા સૂત્રાઓ છે, એગમ પાયમ થલે કિચ્ચા એગમ પાયમ જલે કિચ્ચા. તો મહાત્મા નદીને પણ એ કેવી નદી ઓળંગી શકાય, કેર સુધીનાથી 80 ઓછા પાણી હોય એવી નદી ઓળંગી શકાય. તો એ નદી પણ ઓળંગી તો કઈ દે, એક પગ ઊંચો કરે ધીમેથી મૂકે, પાછો પગ બીજો ઊંચો કરે ધીમેથી મૂકે, પણ રખો તો એમ ઝડપી ન ચાલે કે જેના કારણે પાણીના બધા જીવને ખૂબ વિરાગ ના થાય. તો એ આખી, અને પછી એની પ્રાયશ્ચિત શું, નદી કિનારે ત્યાં પહોંચ્યા પછી થોડી વાર ઉભા રહેવાનું, બધું પાણી નીતરી જાય, પાણીના જીવો પાણીમાં મળી જાય અને પછી પોતાનું શરીર લગભગ કોરું થઈ જાય, પછી ત્યાં જઈને આગળ ઇરિયાવ કરી લે, એટલું પ્રાયશ્ચિત બતાવ્યું છે. ધર્મને છે ને અલગ એંગલથી પણ સમજવાનું છે આપણે. એકાંત નથી, કારણ કે ને ત્યાં સ્પષ્ટ ગ્રંથમાં લખ્યું મૈથુન સિવાય બધા વ્રતોમાં જે છે અપવાદ બતાવેલા છે. તેને હિંસા પણ કરવી પડે, જૂઠું પણ બોલવું પડે. જૂઠ કઈ રીતે બોલવાનો ચાન્સ રાખ્યો? એ ગુરુ ભગવાન કોઈ જગ્યાએ જંગલમાં ધ્યાન કરતા હોય અને ત્યાંથી હરણ 4-5 હરણો કૂદીને પસાર થયા અને પાછળ શિકારી આવે અને પૂછે, મહાત્મા તમે હરણ જોયા છે અહીંથી જતા? તો મહાત્મા પહેલા તો શું કરે, શાસ્ત્ર બધા વાત આવે છે બધી કે મહાત્મા પહેલા જાણે સાંભળ્યું નથી, જાણે પોતે બેરા છે, ભાષા સમજતા નથી, ડોળ કરે. તમે શું પૂછો છો, મને ખબર નથી પડતી. બોલો કે અહીંથી હરણ જતા તમે જોયા છે? તો તમે અમદાવાદનો રસ્તો પૂછો છો? બોલો કે મહાત્મા હરણ જોવાય પૂછો, અમદાવાદનો રસ્તો, તમે મુંબઈનો રસ્તો પૂછો. એમ કરીને ઓલો કંટાળે જતો રહેતો બરાબર છે, પણ ઓલો મહાત્મા સાચું બોલો નહીં તો આ તીર તમે મારી દઈશ. તો ત્યારે શું કરે મહાત્મા કે ઓલા હરણ આ બાજુ ગયા તો બીજી દિશા બતાવે, પણ જે દિશા હરણ કઈ દિશા ના બતાવે. જૂઠ બોલ્યા કે ના બોલ્યા? પણ ત્યાં લખી આગળ બીજા વ્રતમાં આવશે કે પ્રિયમ પથ્યમ વચમ તસ્ય, કે એવું જૂઠ, એવું જે છે એવું સત્ય પણ નહીં બોલવાનું કે જેના કારણે બીજાને અહિતકારી બનતું હોય, બીજાને માટે અપથ્ય બનતું હોય, એવું વચન પણ સત્ય બોલવાની ના પાડી શકે. ધર્મને આ અલગ અલગ એંગલથી આપણે સમજવો પડે. એકાંતે નથી આપણો ધર્મ. આપણો ધર્મ અનેકાંતવાદ છે અને સ્યાદવાદના પાયા ઉપર આખો ધર્મની ઇમારત ખડી થઈ છે આપણી. એટલે જ જોવા જઈએ તો અમુક લોકોને એવું લાગે કે તમે એકાંતે એક અપેક્ષાએ આત્માને નિત્ય પણ માનો છો અને એક અપેક્ષા આત્માને અનિત્ય માનો. નિત્ય તો એક કોઈ પણ વસ્તુ એક ચોક્કસ હોય, નિત્યાનિત્ય તો કઈ રીતે હોઈ શકે? એટલે તમે નહીં માનો. બીજા અન્ય ધર્મો છે ને આપણને એમ કે આ તો એક ખીચડો છે, કે બધી જ જાતનું ધાન્ય ભેગું થયેલું અને ખીચડો કહે ને આપણે, આ ખીચડા જેવો જૈન ધર્મ છે. પણ ખીચડા જેવો જૈન ધર્મ નથી, પણ આપણે ત્યાં સ્યાદ બધા લાંછિતમ એકાંત ભાઈ જે છે એને સ્યાદ લગાડી દો તો કોઈ પણ મત સાચો જશે. આ અપેક્ષા એ બુદ્ધ પણ સાચા છે કે આત્મા ક્ષણે ક્ષણે નાશ પામવાનો છે.
અને બીજા જે સાંખ્ય દર્શન માને છે કે આત્મા એકાંતે નિત્ય જે છે એનો પણ આપણે માને છે કે આત્મા એકાંતે નિત્ય પણ છે. આત્મામાં કોઈ આત્મા પ્રદેશમાં આત્માના ગુણોમાં કોઈ ફેરફાર તો ન થાય, એના ખાલી પર્યાયમાં ફેર થાય છે, એના ફેરફાર થાય છે, એ બદલાય છે. પણ આત્માના કુટસ્થ નિત્ય જે છે, પણ ખાલી જે સાંખ્યના મતમાં ખાલી સ્યાગ લગાડી દો, એક અપેક્ષાએ આત્મા નિત્ય છે. અને બુદ્ધમાં પણ એક અપેક્ષાએ જોવા જઈએ તો આત્મા અનિત્ય પણ છે. એટલે નિત્ય એ આપણો સ્વીકાર છે. આપણો જૈન ધર્મ જે છે એકાંત એ માનતા નથી. બોલો, કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિ ઉદાહરણ લઈએ આપણે કે એક વ્યક્તિ જે છે એના પત્નીની અપેક્ષાએ પતિ પણ છે, કોઈની ભાણ્યાની અપેક્ષાએ મામા પણ છે, ભત્રીજાની અપેક્ષાએ કાકા પણ છે, કોઈની અપેક્ષાએ ભાણ્યો પણ છે, અને બીજે કોઈની અપેક્ષાએ ભાઈ પણ છે, કોઈની અપેક્ષાએ બીજો પણ છે. તો આવા એક વ્યક્તિમાં બોલો ઘણા બધા ધર્મો રહી શકે, ઘણા બધા સંબંધો રહી શકે ને. પણ ભાણ્યો એમ કે ના તો મારા મામા તારા કાકા કઈ તો હોઈ શકે, તો આ બની શકે ખરું? તારી અપેક્ષા ભાઈ તું ભાણ્યો બરાબર, તું તારા મામા બરાબર, તું એનો ભાણ્યો બરાબર, પણ મારી અપેક્ષા મારા કાકા પણ છે. તો એક વ્યક્તિમાં કાકાપણું પણ રહેલું છે, પછી એમાં મામાપણું રહી પણ છે, ભાણિયાપણું પણ રહી છે, દીકરાપણું પણ રહેલું છે, કોઈનો પતિ પણ છે, કોઈનો ભત્રીજો પણ છે. પાછો એક વ્યક્તિમાં ઘણા બધા ધર્મો રહેલા છે. એટલે આપણે ત્યાં વસ્તુ જે છે ને અનેકાંતમય કીધી છે, અને વસ્તુના અનેક પ્રકારના સ્વભાવ બતાવેલા છે. એટલે સ્યાદબાદની થોડો અઘરો પદાર્થ છે, પણ સમજવું તો બહુ જરૂરી તો છે પાછું. એટલે આપણે છે ને લગભગ જે ઝઘડા થાય છે ને એકાંત પકડવાથી થાય છે, ખોટો આગ્રહ રાખવાથી, કદાગ્રહ કરવાથી જ્યારે ઝઘડા થાય તો મૂળમાં તમે જોશો ચોક્કસ આગ્રહ આવે ને ત્યારે ઝઘડા શરૂ થાય છે. ઘણી વાર તો જેમાં આપણે નાવા નીચેવાનો સંબંધ હોય છતાં પણ આપણે આપણો પોતાનો અભિપ્રાય આપીને પછી પકડ રાખીએ છીએ ને, પછી તમે જો જેનાથી કોઈ કારણ પણ ન હોય છતાં પણ બીજા કોઈની વાતમાં તમે બે જણા કોઈક ઝઘડી પડો, આવું પણ બનતું છે કોઈક. એટલે અમારે વિહારમાં પણ બહુ ધ્યાન રાખવું પડે. વિહાર કરીને આવ્યા હોય ને ત્યારે અમારે ઘણી ચર્ચા થાય મહાત્મામાં ઘણી વાર કે એક વ્યક્તિ એમ કે અને કોઈક થોડો કાચો રસ્તો હોય, થાકી ગયેલો હોય વ્યક્તિ શું કે 8 કિલોમીટર હતું, ઓલો કે ના 7 જ હતું, ઓલો કે 9 હતું. કિલોમીટર તો જે હતા જ હતા, આમ કાચા રસ્તામાં કોઈ કિલોમીટર આવતા નથી. પણ જેને વધારે થાક લાગ્યો એને 9 લાગે, અને જેને થાક ના લાગ્યો એને 8 કિલોમીટર લાગે, પણ એકાંત કોઈ કિલોમીટર હોતા જ નથી. એટલે ઘણી વાર વસ્તુ પણ પકડ આવી જાય ને ત્યારે પછી સંઘર્ષ થઈ જતો. એટલે આ બસ ધ્યાન ક્યારે પણ જયારે વસ્તુ થાય ને ત્યારે જો કે આ અપેક્ષા વ્યક્તિ સાચો હોઈ શકે, મારી અપેક્ષા હું સાચો, પણ એને સંઘર્ષનું મૂળ નહીં બનાવી દઉં. એટલે જે બે વસ્તુ છે વાદે જાય તે તત્વબોધ. જેમ તમે વાદ વિવાદ કરો પણ જો બંને જણા એકદમ સમજણપૂર્વકનો વાત કરતા હોય ને તો તત્વનો બોધ થાય, કે તમને એકદમ પદાર્થ ક્લિયર થતો જાય. અમે લોકો વાંચન બધાનું કેમ કરીએ કે પદાર્થની ક્લિયરિટી માટે, કે આ મહાત્મા અપેક્ષાએ આ પદાર્થને આ રીતે વર્ણવી રહ્યા છે, આ મહાત્માનો સમજણ આ રીતે પણ પદાર્થને વિચારી શકાય. તો અલગ અલગ વાંચવાથી શું થાય કે એના કારણે જો સમજણ ના હોય, સમ્યક દર્શનનો કંઈક અંશ પ્રત્યે ના હોય ને તો એ વ્યક્તિ અલગ અલગ વાંચીને માણસ એમથી મૂંઝવણ આવી જાય, તારું આ શું સાચું માનું. પણ જેની પાસે સમ્યક દ્રષ્ટિએ છે ને તો એ હજારો વસ્તુ વાંચીને 1000 વસ્તુને એક જ વસ્તુ ઉપર 1000 મંતવ્યો સાંભળીને ઉપરથી વસ્તુને વધારે ક્લિયર કરશે. ધ્યાનમાં રાખવાનું કે આપણી પોતાની અંદરની દ્રષ્ટિ કેવી છે. જો સમ્યક દ્રષ્ટિ હશે ને તો એક જ વસ્તુના 50 એંગલ સાંભળીને આપણે મૂંઝાઈશું નહીં, પણ બધું વસ્તુને વધારે ઉપરથી વધારે નિરીક્ષણ સારી રીતે કરી શકશું આપણે. એટલે આ આખું એકદમ અનેકાંતવાદની આખી મજાની વાત તમને કરી. તો જે છે પ્રમાદના યોગથી ત્યાં કે પ્રમાદ યોગ છે ને બહુ મહત્વ બતાવે છે. કારણ કે સાધુ ભગવાન જયારે નદી ઓળંગે છે ને ત્યારે પ્રમાદ નથી, જાગૃતિ છે. એટલા માટે નદી ઓળંગતા પણ મહાત્મા નદીના પાણીમાં નિગોદ પણ હોય, બરાબર, પોરા પણ હોય, બરાબર, પાણીના જીવ તો છે જ, ત્રસ જીવો પણ હોવાના છતાં પણ એનો પ્રાયશ્ચિત કેટલું, ખાલી નદીના કિનારે જઈ થોડી વાર પાણી નીતરી જાય ઉભા રહેવાનું, પછી કોરી રેતમાં જઈ ઈરિયા કરી લો, એટલું પ્રાયશ્ચિત માણસ શુદ્ધ થઈ જાય. અને એ જ મહાત્મા જોઈને બીજી રીતે સમજાવું કે જોઈને મહાત્મા ઈરિયા સીધીપૂર્વક ચાલી રહ્યા છે અને એકદમ ઉપયોગપૂર્વક ચાલી છે, અને પગ મૂક્યો અને એ વખતે જ ખિસકોલી કે ગરોળી કે કોઈ પંખી ઉડીને આવ્યું અને પગ નીચે દબાઈ ગયું, મરી ગયું, પંચેન્દ્રિય વિરાધા થઈ છે છતાં પણ એનું પ્રાયશ્ચિત નથી સમજાવવું જોઈએ. કારણ કે પ્રમાદ નથી, અપ્રમત્તતા છે. એટલા માટે ભલે પંચેન્દ્રિયની વિરાધના થઈ છતાં પણ મહાત્મા જે છે એમના પગ નીચે આવીને પંચેન્દ્રિયની વિરાધના થઈ ગઈ છતાં પણ એને કોઈ પ્રાયશ્ચિત નથી. મહાત્મા પોતાની એક કરુણા ભાવને જીવ લે, પ્રાયશ્ચિત લે ખરા, પણ ન લે તો પણ ચાલીએ, લઈ લે મહાત્મા, કારણ કે મારાથી વિરાધના થઈ ગઈ એમ લે જ મહાત્મા, પણ એનું પ્રાયશ્ચિત કોઈ આવતું નથી આમ જોવા જતું.
આપે પણ ગુરુ ભગવાન આપે પણ ખરા, મહાત્મા લે પણ ખરા, પણ આમ જોવા જઈએ પ્રમાદ નથી, એટલા માટે એને વિરાધનાનો કોઈ દોષ લાગતો નથી. અને એ જ મહાત્મા ઈર્યા સમિતિ વગર ચાલતા હોય અને એકદમ ચોખ્ખી જગ્યા હોય, કોઈ પણ કીડીની પણ વિરાધના નથી હોય, તો ડગલે ડગલે એને વિરાધનાનું પ્રાયશ્ચિત આવ્યા કરે. બસ તમારો અપ્રમત્તતા કેટલી છે, તમારે બીજા જીવનને બચાવવાનો ભાવ કેવો છે, એના ઉપર આખું વિરાધના અને પ્રાયશ્ચિત અને અવિરાધના અને પ્રાયશ્ચિત નહીં, એ બધી વાતો સમજાય છે. પ્રમાદ જે છે ને એ બહુ ખતરનાક છે. પ્રમાદના યોગથી બોલો, કોઈ વ્યક્તિ શિકારીએ બાણ માર્યું અને પંખી ઉડી ગયું, છતાં પણ પ્રમાદ હોવાના કારણે હિંસા નથી થઈ, પંખી ઉડી ગયું છે, બાણ ફેલ ગયું છે, છતાં પણ એ શિકારીને આશય હોવાના કારણે પંખી માર્યાનો પાપ લાગી જાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. એટલે આપણે પણ ધ્યાનમાં રાખવાનું, મનોરથ તો કરવાના, બહુ સારા જ મનોરથ કરવાના, કે હું ફલાના હવે કોઈના મેરેજ ડિસેમ્બરમાં આવશે, એ મેરેજમાં હું આમ કરીશ, નાચીશ, આવી શેરવાણી પહેરીશ, આવી શું કહેવાય આ પ્રકારની બધી સાડી પહેરીશ, આવું કરીશ. અને એ વખતે કદાચ તમે હોસ્પિટલમાં હોવ તો પણ અત્યારથી તમને ડિસેમ્બર મહિનો હજુ બહાર છે, હજુ આખો સપ્ટેમ્બર મહિનો બાકી છે, ઓક્ટોબર બાકી છે, નવેમ્બર બાકી છે, પણ તમને એ ડિસેમ્બરમાં લગ્નના દિવસે અમે આવી રીતે ડાન્સ કરશું ને આમ કરશું ને આવી રીતે અત્યારથી તમે કર્મ નહીં માનતા. લગ્ન હોય ત્યારે નાચવું તો નાચી લેજો, પણ અત્યારથી પ્રેક્ટિસ કરવાનું, અત્યારથી બધું નાટક કરવાનું બધું છોડી દેજો. કમસે કમ ટિકિટ બુક કરવાની વાંધો નથી, પણ બીજાના જે એના માટેની મનોરથ જે છે ને, વ્યવહારથી બધું કરો, પણ એના માટે ઉત્સાહ ન હોય છે મુખ્ય વસ્તુ. અત્યારે તો શું થઈ ગયું છે, આપણા શ્રાવકોમાં કેવું હતું, અત્યારે ઘણા બધા શ્રાવકો છે, સાહેબજીની ઘણી જ વાત કરીએ ને, સાહેબજીના ઘરમાં એક મોટા ભાઈ બધા પોતાના દીકરા કે દીકરીના, મોટા ભાગના તો દીક્ષા થઈ છે, પણ જે દીકરા દીકરીના લગ્ન થયા છે ને એમાં એક ભાઈ બધું સંભાળતા, બીજા બધા ભાઈ કીધું કે બધા એક ભાઈ સંભાળવા બધા બધું. પણ બીજા સમજદાર શ્રાવકો જે છે ને, પોતાના દીકરા દીકરીના લગ્ન સિવાય બીજામાં માથું પણ ના મારે, બીજા દીકરાના દીકરીના લગ્નમાં ઉત્સાહ પણ ન હોવો જોઈએ. આ તો મારી ફરજ છે એટલે મારે બધી ફરજ નિભાવવી પડે. અથવા ચાલે કે પોતાને પોષ્યનો પોષક હોય એ પાછો ગુણ બતાવે છે, કે પોતાના કોઈ વિધવા ભાભી હોય અથવા કોઈ વિધવા બહેન હોય એનું પોષણ કરવું, એના દીકરા દીકરીને લગ્ન કરવાની જવાબદારી છે, એ જવાબદારી નિભાવવાની. પણ ઘણા લોકો તો એટલો બધો શોખ રાખતા હોય છે ને કે આખા ગામની આખા સમાજની જવાબદારી લેતા હોય છે કે કોઈનું ગોઠવવામાં. એટલે ભૂલે ચૂકે ને આવા ભૂલે ચૂકે પડતા નહીં. આ કંઈ ધર્મનું કામ નથી, ધ્યાનમાં રાખજો. પછી તમે ધર્મનું સમજતા તો રહેવા દેજો, મગજમાં હેડી નાખજો. જો પૂછો તમે સારું થાય, જો ચલો કદાચ તમે ગોઠવી આપ્યું ને કદાચ આખી જિંદગી લોકો સારું ચાલ્યું, તમને લઘુ અભિનંદન આપવા વાળા કદાચ ઓછા મળશે તમને. પણ જો એમાં ખરાબ થયું ને, આખી જિંદગી બધું આપ્યા કરે કે આ ફલાના ભાઈએ જો ગોઠવી આપ્યું, એવું માથાનું ભટકારી દીધું ને, મારું જીવન આમ બેકાર થઈ ગયું. લગભગ બધું મળવાની ચાન્સ વધારે છે. બોલો, સંભાવના સારું કહેવાના ચાન્સ બહુ ઓછા છે તમને. અને ચલો સારું કીધું ને, ચલો સમજી લો તમે, ચલો સારું કીધું કદાચ તમે એની અનુભૂતા કરશો ને કે ચલો મેં ગોઠવી આપ્યું, તો તમને તો કર્મ થશે. કે શેની અનુભૂતા થઈ છે? લગ્ન જીવનની. એટલે તમને પણ કર્મ બંધા સાથે સાથે કદાચ વ્યવહારથી કરી આપવું પડે, પણ કર્યા પછી તમારે એમાંથી નીકળી જવાનું. પછી કે મેં કર્યું તો સારું થઈ ગયું, જો એ સુખી થઈ ગયા, ચાલ તારું પણ ગોઠવી આપું, આનો લાવો લેવાનો, આનો જશ લેવાનો કોઈ રાખતા નહીં. નહીતર એ જે કંઈ કર્મ બાંચે બધાનું પાપ તમે લાગે. બહુ ધ્યાનમાં રાખવાનું, કારણ વગર આ વસ્તુમાં પડવાની જરૂર નથી. સમાજની રીતે સમૂહ લગ્ન થાય એમાં કંઈ તમે કંઈ એ વસ્તુ નથી, કારણ કે એમાં આશય આપ્યો છે કે સમાજના પૈસો બચે, ગરીબ માણસને સહાય થાય, એ આશય છે. પણ એકદમ વગર જોતા પડવાનું નહીં. બોલો, એવા શ્રાવકો પણ ગુરુ ભગવાન પાસે આવતા હશે કે સાહેબજી મેં છોકરી બતાવવાનું કામ દેરાસરમાં ઉપાસનામાં કર્યું, કારણ કે અજાણી છોકરીને બતાવવાનું હોય, છોકરાને બતાવવાનું હોય. જન્નત તો ડાયરેક્ટલી બતાવી શકાય નહીં કોઈના, પણ દેરાસરમાં ખબર હોય કે પ્રસંગમાં આવે કે આજે ફલાણી છોકરી તને પસંદ છે, તેનો પ્રાચી પણ એવા કાકાઓ લેવાવાળા છે. બોલો, હા, કારણ કે દેરાસરમાં ઉપાસમાં પ્રસંગે આવતા હોય તો પ્રસંગ થઈ શકે ને, કામ થઈ શકે ને, એટલા માટે આવા પણ લોકો હોય છે કે દેરાસર ઉપાસમાં પણ આવા કામોનું કામ કરતા હોય, આવી ધ્યાન રાખતા હોય. આવું ભૂલે ચૂકે ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. એટલે આપણે ત્યાં આવે છે ને, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં એટલે કે હોટલમાં જઈને, રિસોર્ટમાં જઈને અથવા કોઈ પણ જગ્યાએ જઈને બાંધેલું પાપ જે છે તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થના ક્ષેત્રમાં, તીર્થનો મતલબ શત્રુંજ જેવું ને, બધો આ પણ તીર્થ કરે જે તાર તે તીર્થ. ઉપાશ્રયમાં લોકો તરે છે ને, ઉપાશ્રય, દેરાસર, કોઈ પણ ધાર્મિક જગ્યા જે છે એ તીર્થ જ કહેવાય અપેક્ષા.
જેમ કે 100 વર્ષ જૂનું દેરાસર એ તીર્થ કહેવાય, એમ 50 વર્ષ જૂનું ઉપાસક એ પણ તીર્થ જ કહેવાય. કારણ કે કેટલા લોકો છે, કેટલા ગુરુ ભગવંતે પ્રવચન આપ્યા, કેટલા ગુરુ સૂર્યમંત્રની આરાધના કરી, કેટલા મહાત્માએ ભગવાન વિદ્યાની સાધના કરી, કેટલા મહાત્માએ નૌકાનો જાપ કર્યો, કેટલા પ્રતિક્રમણ ઉપાસનામાં થયા હશે બોલો. તો આ પણ તીર્થ જ કહેવાય ઉપાસક. તો આવા ઉપાશ્રયમાં આવ્યા પછી જો તમે આ બધી વસ્તુ કર્યા કરો તો અહીંના બંધાયેલું પાપ કઈ જગ્યાએ ધોવાય બોલો. અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થ ક્ષેત્રમાં ધોવાય છે, પણ તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ વજ્ર લેપો એટલે કે કર્મ નિકાચિત કર્મ બંધાઈ જાય. વજ્ર લેપ એટલે વજ્ર જે જાતું ઉત્તમ વસ્તુ કહેવાય, ઉત્તમ ધાતુ કહેવાય, એનો લેપ જે છે કરેલો હોય અને વાટીને એ કોઈ દી તૂટે નહીં. એટલે વજ્ર લેપો ભવિષ્યથી એવા શબ્દો વાપર્યા છે ત્યાં કને બોલો. એ રીતે બીજો પણ શ્લોક મહાત્માએ કલ્પના કરીને કીધું છે કે અન્ય દિવસોમાં કરેલું પાપ એ પરોના દિવસોમાં ધોવાય છે, અને પરો દિવસોમાં કરેલું પાપ એ પણ વજ્ર લેપ જેવું થઈ જાય છે. અન્ય દિવસોમાં કોઈ પણ તિથિમાં કરેલું પાપ પર્વ તિથિમાં ધોવાય છે વિશેષ પ્રકાર આરાધના કરવાથી, પણ પર્વ તિથિમાં જો આપણે વિશેષ પ્રકારે પાપ કરીએ તો એનો નિકાલ ક્યારે થશે? બહુ ધ્યાન રાખવાનું. આ ક્ષેત્રમાં આવ્યા પછી એટલે જ આપણે શું કરીએ છીએ, નિસ્સિહી ઉપાશ્રયમાં પણ પેસતા એવું નહીં કે પોષકમાં નિશી બોલવાની, દેરાસરમાં અને ઉપાશ્રયમાં પેસતા નિશી બોલીને જ પ્રવેશ કરવાનો કે હવે મારા મનને ઠેકાણે રાખીશ, મારી આંખોને, મારા વચન યુગને, મારી કાયાને, ત્રણ વસ્તુને હું ઠેકાણે રાખીશ એવો ઉપયોગ રાખીને ઉપાસના દેરાસરમાં પ્રવેશ કરવાનો છે. આ તો ધ્યાનમાં રાખવાનું. કારણ કે આ ઉત્તમ ક્ષેત્રો જે તરવા માટે છે, એટલા માટે આપણે પણ કોઈને એવું નિમિત્ત નથી આપવું કે જેના કારણે કોઈને આ ક્ષેત્રમાં આવીને અશુભ વિચારો થાય. અને આપણે ધ્યાનમાં રાખવું છે કદાચ કોઈ નિમિત્ત મળી ગયું તો છતાં આપણે મનને કદાચ ક્ષણ પૂરતો વિચાર ઝપકી ગયો, પણ તરત જ જાગૃતિ હોવાના કારણે એ વિચાર આવીને જતો રહે, ટકરાઈને પાછો જતો રહે, પણ તમને અંદર ઉતરી ના જાય, અંદર અસર ના પહોંચાડી શકે, કંપન પેદા ન કરે. એટલું ધ્યાન આપણે બધાએ રાખવાનું છે. તો પ્રમાદ જે છે ને, પ્રમાદ યોગ જે છે એ ભયંકર બતાવેલો જે છે. પ્રમાદના કારણે જ હિંસા થઈ જાય છે. એ મહાત્મા જે કીધું ને, બસ ઈર્યા સમિતિ વગર ચાલે તો એને એક ડગલે કરવાનું બંધ થાય છે. અને ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા હોય અને ત્યાં કને કોઈ પંચેન્દ્રજી વગેરે કોઈ મરી જાય કદાચ તો પણ એને કોઈ વિરાધનાનું પાપ લાગતું નથી. સતત પ્રમાદ હોવાના કારણે એટલે પ્રમત્ત યોગા પ્રાણ વ્યપોરો પણ હિંસા તત્વાર્થનું સૂત્ર છે. પ્રમાદ યોગ અને હિંસા બે ભેગું થાય એટલે પછી વિરાધના થઈ એટલે હિંસા ભેગી થઈ ગઈ. પણ પ્રમાદ યોગ ન હોય તો હિંસા એ દ્રવ્ય હિંસા કહેવાય છે, પણ ભાવ હિંસા કહેવાતી નથી. એનું પાપ પણ અલ્પ અને પ્રાયશ્ચિત પણ અલ્પ આવતું છે. બહુ પ્રમાદ જે છે બસ એટલે કોને આવા સંકલ્પ, આવા મનોરથો નહીં કરવાના. મનોરથ કરવા તમારે તો નક્કી કરવાનું કે આપણે આ પર્યુષણમાં આપણે 28 કરવી છે. આ સિદ્ધિ તપના આટલા 125 આરાધકોએ સિદ્ધિ તપ કર્યો, એમને 7મી બારી કરી, 8મી બારી હવે ચાલુ કરવાના છે, તો મારે કમસે કમ એ બધાના સપોર્ટ માટે હું 28 તો કમસે કમ કેમ ન કરું? અત્યારે ઘણા બધા ભાગ્યશાળીઓ 24 28 કરવાવાળા પણ ભાગ્યશાળીઓ છે. અત્યારે પર્યુષણમાં કેવી ગરમી હોય ઘણી વાર, છતાં પણ 24 28 દર સાલ ઔષધ સાથે 24 28 કરવી. તો ઘણા બધા શ્રાવકો છે અમારા તેમાં, અને એવા ઘણા બધા શ્રાવક શ્રાવિકાઓ પણ પર્યુષણ આવે 28 કરવાની ફરજિયાત જ. ગમે તેવી તબિયત હોય, ગમે તેવી હોય તો 28 પર્યુષણમાં 28 કરાય, બીજું કરાય જ નહીં. આવી મગજમાં એક ધારણા લઈને બેઠેલા એવા ઘણા બધા શ્રાવક શ્રાવિકા છે. પર્યુષણમાં 28 કરવાની, ઔષધ જ કરવાનો હોય, આવી મગજમાં ફિક્સ લઈને બેઠેલા હોય. તો આ પર્યુષણમાં આપણે કમસે કમ પહેલા દિવસે તો ઉપવાસ હોય જ બધાને, મોટા ભાગના, પણ બીજા દિવસે તરત પાણું નહીં કરી લેવાનું. જોવાનું કે સવારે એકદમ ફ્રેશ છીએ તો ચલો હજુ પચકા નથી લેવું, નૌકાશી તો નથી લેવું, પણ બપોર સુધી ટ્રાય કરવાનું. સારું છે તો પછી બપોરે ભલે 60 કુર્સીની સાથે ઉપવાસનું પચકા લઈ લેવાનું. ત્રીજા દિવસે પણ આ ટ્રાય કરવાનું. તરત નૌકાશીનું પચકા 2 નક્કી નહીં કરવાનું. અઠમ તો કરવો છે, અઠમ સારો તો 4 ઉપવાસ, એમ કરતા 28 પૂરી કરવી છે મારે. બસ અત્યારથી આ મનોરથ કરવાના. મારે આ પર્યુષણમાં 28 કરવાની પૂરેપૂરી ભાવના છે, મારે સંકલ્પ મારે બસ કરવી છે. બસ આ સંકલ્પ કરો ને, કદાચ પહેલા દિવસે કદાચ તમને તાવ આવી જાય, પહેલા દિવસે કંઈ બીમારી આવી જાય, પહેલા દિવસે માથું દુખાય, કંઈ પણ પ્રોબ્લેમ આવી ગયો, કદાચ 28 ના થાય તો પણ તમને 28 નો લાભ મળી ગયો. મનોરથો કોઈ ના જાય તે મંદ ભાગ્યના મહાન. ઉત્તમ મનોરથો છે ને મંદ ભાગ્યને કાર્ય થતા નથી કોઈ દિવસ. મનોરથ તો સારા જ કરવાના, પણ આ 6 મહિના પછી આવું પ્રસંગ છે તો આમ કરશું, એમ આમ કરશું, આવા કપડાં પહેરશું ને આમ નાચું ને આવું કરશું ને, તો આ બધા મનોરથો કરશો ને તો 6 મહિના પછી કદાચ થાય કે ન થાય, પણ 6 મહિના તો કન્ટિન્યુ કરવાનું બંધ થયા કરે. આવું નુકસાન શા માટે કરવું? બસ જ્યારે કાર્ય કરવાનું આવે પાપનું કાર્ય ત્યારે કદાચ કરી લો, પણ એના પહેલા શા માટે ઉત્સુકતા પેદા કરો છો તમે? એના માટે શા માટે તૈયારી કરો છો? બસ
આ તૈયારી છે ને લગભગ તમને મારી નાખે છે. બસ જ્યારે તમે કોઈ પણ જાઓ, હોટલમાં જવાનું થાય કે રિસોર્ટમાં જવાનું થાય કે પિક્ચર જોવાનું થાય, બોલો એ મજબૂરીથી થાય કે પ્લાનપૂર્વક થાય? બોલો તમારા લગભગ છે ને જે પ્લાનપૂર્વકના પાપો છે ને એ તમને લગભગ નિકાજી બંધ કરવા બની જશે. અચાનક પાપ થઈ જાય ને, તમે જોજો અચાનક પાપ છે ને એની સજા બહુ માપની હશે. પણ પ્લાન પણ તમે હિંસામાં પણ જો, કોઈ પણ વ્યક્તિ અચાનક કોઈ વ્યક્તિના કોઈ ગુંડા આવ્યા ઓલે વ્યક્તિને શૂટ કરી નાખો તો અચાનક થયેલી હિંસા છે ને અત્યારનું એનું સજા છે ઓછી હોય. પણ પ્લાનપૂર્વક કોઈ વ્યક્તિ આખું એનું કાવતરું કરીને એને મારે ને એની સજા સરકાર પણ મોટી આપતો હોય. તમે પ્લાનપૂર્વક જો કોઈ પણ પાપ કરો ને એનું કારણ કે મનમાં એ પાપ વારંવાર ઘૂંટાયું છે, વારંવાર મન ઉપર એની સ્ક્રીન ઉપર આવ્યું છે અને પછી તમે કાર્યમાં અમલમાં મૂક્યું છે. એના કારણે સંસ્કાર ખૂબ ઊંડા પડ્યા છે, એટલે નિકાચિત થવાની સંભાવના પૂરેપૂરી છે. બીજું, પ્લાનપૂર્વક જે પાપ કરશો ને એમાં ઉત્સુકતા હોવાના કારણે જ્યારે પાપ કરતા હશો ને, ટીવી જોતા હશો, એ રીતે પિક્ચર જોતા હશો, એ રીતે હોટલમાં ખાતા હશો અથવા રિસોર્ટમાં 5 દિવસ મજા કરતા હશો, તો એ રીતે પણ લગભગ તમે મજા જ આવશે. તમે જોજો મજબૂરથી થયેલું હશે તો તમને પાપ કરતી વખતે એટલી બધું રસ નહીં પડે. પણ જ્યારે પ્લાનપૂર્વક પાપ કરેલું હશે, જ્યારે કરતા હશો ત્યારે પણ રસ પડશે. અને કર્યા પછી આવ્યા પછી પણ તમે લગભગ શું કરશો? મજા આવી ગઈ અનુભવતા. કરતા પહેલા ઉત્સુકતા, કરતી વખતે રસપૂર્વક અને કર્યા પછી પાછી અનુભવતા. એ લગભગ તમારા આ જે પાપો છે ને બિનજરૂરી પાપો જે કહેવાય પ્લાનપૂર્વકના પાપો, લગભગ નિકાચિત થવાની સંભાવના પૂરેપૂરી છે. હવે પણ વિચાર કરો, બોલો આ વસ્તુમાં કોઈ ખોટું પાડી શકે? આ વસ્તુને કારણ કે જે વસ્તુ વારંવાર ઘૂંટાય છે ને, ઘૂંટણ જે છે ને એ વસ્તુ અંદર ઊંડા સંસ્કાર પાડે, અને સંસ્કાર પાડેલી વસ્તુ છે એ તમને વધારે રસ ઉત્પન્ન કરે. અને પછી બંધાયેલું પાપાનું બંધી પાપ એવું છે કે ઉદયમાં તેને દુઃખ આપે કારણ કે એનું પાછું પાપ બંધ થાય. એટલે નિકાચિત કર્મ જે છે એ આપણને ખરેખર મારી નાખતા હશે. પછી જે આપણે જોઈએ છે ને ઘણા લોકોના જીવનમાં એવી આપત્તિ જોઈ છે ને કે ખરેખર માણસ ઉભો જ ના થઈ જાય. કેવા કુટુંબ અમારી સામે છે. બોલો એક અમારા પરિચિત કુટુંબની વાત કરું તમને, અહીંયા કરી હતી મને યાદ નથી, પણ ખરેખર વ્યક્તિનું નિકાચિત કર્મ કેવું હોય છે, એને જંપીને બેસવા જ ના દે. બોલો એ ભાઈની પરિસ્થિતિ એટલી બધી નબળી, કોઈ હિસાબ નહીં. અને એમની શ્રાવિકાને વાલની તકલીફ હતી, એના કારણે અત્યારે 20 વર્ષ પહેલાંની વાત કરું છું લગભગ. એ વખતે 1.5 લાખ રૂપિયા ઓપરેશન માટે વાલની એને ઓપરેશન માટે, કારણ કે એટલો શ્વાસ ચડી જાય ને વાલની જો એ ન નાખવામાં આવે નવો તો માણસ જીવ પણ કદાચ અચાનક મૃત્યુ થઈ શક્યું હતું. તો એક દીકરી મોટી અને બીજા 2 દીકરાઓ હજુ નાના હતા, ભણવાના બાકી હતા. અને એ ભાઈએ અમને બધાને કીધું, ગમે તેમ કરીને બધા ભેગા થઈને મદદ કરીને એમને 1.5 લાખ રૂપિયા ભેગા કરી આપે. અને ઓપરેશનની ડેટ પણ ફિક્સ થઈ ગઈ, 2 દિવસ પછી ઓપરેશન. અને અચાનક એમના પતિને એકદમ એટેક આવ્યો અને હોસ્પિટલમાં દાખલ થયા. બાયપાસ કરાવવા અમે 1.5 વર્ષ ઉપડી ગયા, બીજા 50,000 બીજા વાપરવા પડે. ના બાજુ અને દીકરીને જેમાં એમની ખબર પૂછવા માંડ્યા હતા એમને એક્સિડન્ટ થઈ ગયું. બસ આ શું નિકાચિત કરવો? જ્યારે હૃદય એક સાથે માણસને આપત્તિ એવી આવે કે ઉભો થતા પહેલા જ પાછી થપાટ પડે કે નીચે પાછો પડી જાય. તમે પણ આ ઘણા બધાના જીવનમાં જોયું હશે કે માણસ આખી જિંદગી, આપણે હરેકનો દસકો સારો આવતો છે, પણ અમુક વ્યક્તિના જીવનમાં જોઈએ ને એને સારી એમને દસકો આવતો જ નથી હોતો. તમારી સામે પણ આ ઘણા કુટુંબીઓ, તમારા સામે પણ આવા ઘણા બધા વ્યક્તિઓ હશે. તમે બસ જોવાનું, આ બધું જોવાનું, અને આ બધાને જોઈને છે ને એના પ્રત્યે એના ભૂતકાળ જો ને તમને ખ્યાલ આવે કે આ લોકોએ શું કર્યું હશે, એક ભૂલ કરી હશે તો જ. અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. દેવકી બોલો જીને શાસન દેવકી જય. બોલો ને સ્વામી ગમાતુ જય જય સ્વામી ગમાતુ જય જય ચંગા સુકાઈ નિરંજાલા સંયમ જાત્રાની ગોસોજી સ્વામી સાતાજી પાણીના લાભ દેસોજી સ્વામી ગમાતુ જય જય
કાલે ગુરુ ભગવંતે એક મજાનો પ્રસંગ કહેલો. વહુએ કયું પુસ્તક વાંચ્યું અને પછી શું કર્યું એ બધી વાતો કરવાની છે કોને. કાલે સાહેબજીએ એક પુસ્તકની વાત કરેલી કે પુસ્તક વાંચ્યા પછી વહુએ અમુક પ્રકારનું આચરણ કર્યું. તો છોડ, બીજા નવા કોઈને બોલો તમે. પછી હા જય ને પછી શું કર્યું? બરાબર, એકદમ બરાબર. ઝેર જ્યારે નીતરી જાય છે એ સાસુના વહુના સંબંધોને મીઠા બનાવવા માટેનું મજાનું પુસ્તક વાંચતા એ વહુને પોતાની સાસુને જે પરેશાની આપી એના માટે પશ્ચાતાપ થયો. જ્યાં સુધી પાછા ના લાવીએ ત્યાં સુધી હું ઉપવાસ કરીશ એવું એમને સંકલ્પ કર્યો. બહુ મજાનું પુસ્તક, બધા વાંચી લીધું. હવે નમી રાજર્ષિના પ્રસંગથી આપણને શું બોધ લેવાનો છે? નમી રાજર્ષિનો ગુરુ ભગવંતે કાલે પ્રસંગ કહેલો અને એમાંથી આપણે શું બોધ તારવવાનો છે, શું મોરલ લેવાનું છે? પાછળ વાળા બોલો તમે. હા, એક વ્યક્તિ જ્યારે એકલો હોય ત્યારે કંઈ વાંધો આવતો નથી. જ્યારે બે ભેગા થાય, પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ, જ્યારે વ્યક્તિ આત્મા એકલો ત્યાંથી હોય, કર્મનો સંયોગ થાય, કોઈ વ્યક્તિનો સંયોગ થાય, પછી બધી ટ્રબલ શરૂ થતી હોય છે. એટલે એક હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, એ વાત છે. હવે બુદ્ધના પિતાને જોશીએ શું કીધેલું? બુદ્ધના પિતાને જોશીએ શું કહેલું? બોલો પાછું તમે. હા હા, જોશીએ કહેલું કે પિતાને કે આ બુદ્ધની સામે કોઈ મરદું આવશે, કોઈ ઘરડો વ્યક્તિ આવશે, કોઈ રોગી વ્યક્તિ આવશે તો આ સંસારમાં ટકશે નહીં, આ વૈરાગી થઈ જશે, કારણ કે એના ગ્રહો જોતા એવું લાગે છે. એટલે આપણે પણ આ બધાથી બોધ દેવાનું. આપણે તો આ બધું ખૂબ જોઈએ છે પણ આપણને કંઈ થતું આમાં કોઈ હાથનું જ ઓલું. ચાલો બોલો. સામ્યમ સત્નિર્મમત્વેન તદર્થમ ભાવનાશ્રય અનિત્યતા શરણતે ભૌમિકત્વ મન્યતા. ભાવનાઓનું આપણે ચિંતન કરીએ ને તો આપણા જીવનનું આખું દિશા પલટાઈ જાય. આપણે પ્રવચનો સાંભળીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ ત્યારે એકલા બેસીને અનુપ્રેક્ષા કરવી જોઈએ, જે ચિંતન કરવું જોઈએ, ભાવના ભાવવી જોઈએ. એ ભાવના લીધે આપણે ભાવતા નથી ને, એટલે આપણા જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવવો જોઈએ ને એ આવતો નથી. સ્થૂલ ભદ્રજી છે ને, પોતાના રંગમાં એવા રંગાયેલા હતા ને કે એનો સગો બાપ મરી ગયો ને તો એ સ્મશાન યાત્રામાં નહોતો આવ્યો. અને એ શકડાલ મંત્રી મરી ગયા પછી રાજાએ શ્રીયકને કીધું કે હવે મંત્રી મુદ્રા તું લે તારા બાપની જગ્યાએ. તો એને કીધું મારા મોટા ભાઈ છે, પહેલા એમનો ચાન્સ છે. રાજા કે એ ગોસાના ત્યાંથી બહાર નથી નીકળતો, એ મંત્રી પદ શું કરવાનો છે? પણ કે ના, મારો મોટા ભાઈ છે, પહેલાં તમે એક વખત એને ઇન્વાઇટ કરી જુઓ, પછી એ નહીં લેતો. રાજાએ સૂચન મોકલ્યું કે ભાઈ મને મળવા આવ. હવે રાજાને મળવા તો જવું જ પડે. ગોસાએ કીધું કે તમે જશો? ના ના, કે આ તો રાજા પાસે જવું પડે, જવું, બાકી મારે આવીને મંત્રી બુદ્ધ્યા લફડામાં પડવું નથી, હું તો પાછો તારા પાસે પાછો આવી જ જઈશ. રાજાએ કીધું કે તમારા પિતાજીની પોસ્ટ ઉપર તમે આવી જાઓ. એ તો રાજાને સીધી ના પાડી દેવી ને કે જરા વિવેક પ્રમાણે કે મને થોડોક વિચાર કરવા દો. રાજા કે વિચાર કરો તો હમણાં બાજુમાં બગીચો છે, કરી આવો, તમારે કલાકમાં જવાબ જોઈએ.
કેમ કે આ મંત્રી મુદ્રા છે, આ પોસ્ટ ખાલી ના રખાય, બહુ અગત્યની પોસ્ટ છે, એટલે મારે તાત્કાલિક નિમણૂક કરવી છે. હમણાં જા, બગીચામાં જઈને તારું ચિંતન કરવું હોય કરીને મને જવાબ આપ, મારે 1 કલાકમાં જવાબ જોઈએ. અને એ બગીચામાં ગયા અને વિચાર કરવા લાગ્યા કે અમારી 7મી પેઢીના દાદા કલ્પક એમને આ નંદ રાજાઓનો રાજ્યનો પાયો નાખ્યો, આખું રાજ્ય સમૃદ્ધ કરી દીધું. અને છતાં કેટલાક માણસોએ રાજાના કાનમાં બંબેરણી કરી દીધી, તો મારા દાદાને આખા પરિવાર સાથે કૂવાની અંદર રાજાએ ઉતારી દીધો. અને આખા ફેમિલી વચ્ચે એક જ માણસનું પેટ ભરાય એટલું ભોજન એ કૂવામાં મોકલતા હતા. છેવટે બધાએ નક્કી કર્યું કે બીજા બધા હવે બચી નહીં શક્યા, એક કલ્પક બચશે તો ભવિષ્યમાં કંઈક. અને બીજો રાજા, 3-4 રાજાઓ એક સાથે દુશ્મન ચડી આવ્યા ને ત્યારે રાજા મૂંઝાઈ ગયો. એને થયું કે જો કલ્પક હોય ને તો અત્યારે મારો બધો રસ્તો, અને ખબર પડી કે રોજ ટિફિન તો જાય છે, ટિફિન લે છે ખરા, એટલે કોઈ જીવે છે, તો કલ્પક જીવતો હોય તો કાઢો બહાર, મારે હવે એનો. અને પછી એ કલ્પકે બધા પાછા વ્યવસ્થા કરીને બધા દુશ્મનોને ભગાડી મૂક્યા. અને આવી રીતે 7 પેઢીથી અમે લોકોએ ખાનદાનીપૂર્વક આ રાજાઓની સેવા કરી. અને છતાં મારા બાપાને પણ આ રાજાને કોઈ કામ બંધેણી કરી એટલે મારા બાપાની નજર સામે રાજાએ જોવાનું બંધ કરી દીધું. અને પરિસ્થિતિ એ આવી કે બાપાએ પોતે પોતાના દીકરાને કીધું કે મારું માથું તારે ઉડાડી દેવાનું છે. આવી પરિસ્થિતિ, આ રાજકારણ કેટલું ગંદુ છે. આવા રાજકારણની અંદર જઈ અને કરવાનું શું? ત્યાં ગમે તેટલી વફાદારીથી સેવા કરો તો પણ ક્યારે તમારા ઉપર શંકાની સોય તકાય, કંઈ ખબર ના પડે. એટલે આ રાજકારણ આવું ગંદુ છે. મારે આ રાજકારણમાં પડવું પણ એટલેથી સુલભદ્ર અટક્યા નહીં. એને વિચાર કર્યો કે રાજકારણ જે ગંદુ છે એવું નહીં, આખો સંસાર ગંદો છે. આ સંસારની અંદર વિષયને કસાય આ પૂતગલો, જે પૂતગલો હંમેશા પરિવર્તિત છે, ઘડીક સારા અને ઘડીક ખરાબ, એવા પૂતગલોની પાછળ આ સંસારી જીવો બધા આખી જિંદગી દોડ્યા કરે છે. તો આ સંસારમાં શું લેવા જેવું છે? તો નક્કી કર્યું કે હવે સંસારમાં નથી, મંત્રી મુદ્રાએ નથી જોઈતી, કોષાએ નથી જોઈતી, હવે તો મારે મારા આત્માનું કલ્યાણ કરવું. અને માથાના વાળ રોજ કરી નાખ્યો. રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું કે આલોચિતમ, તે બધું ચિંતન વિચાર કરીને તારો નિર્ણય ફાઇનલ કર્યો? એટલે છૂટું પાડીને લોચિતમ, લોચિતમ કે મેં મારું મથું લોચ કરી નાખ્યો છે, હવે મેં ફાઇનલ કર્યું છે, મારે આ સંસારમાં રહેવું. રાજાને થયું કે આ માણસને દીક્ષા લે, આ તો કોઈ મગજમાં બેસે એવી વાત, આ મને ઊંઠા ભણાવવા માટે ખાલી નાટક કર્યું લાગે છે. બાકી આ માણસ સીધો અહીંથી કોસાના ઘરે જ જવાનો છે. રાજા કે તારે દીક્ષા લેવી? કે હા દીક્ષા લેવી છે. હવે કે દીક્ષા લેવી હોય તો લે. પણ રાજાને ચટપટી થઈ કે આ દીક્ષા લે જ નહીં. સુલભદ્ર રસ્તા ઉપરથી જાય છે, 2 રસ્તા આગળ આવે છે. એક રસ્તો કોસાના ઘર તરફ જવાનો આવે છે, બીજો રસ્તો ઉપાશ્રય તરફ જવાનો આવે છે. રાજા વિચારે છે કે આ કઈ બાજુ જાય છે એ મારે. અને રસ્તાની અંદર એક સડેલું કૂતરું, દુર્ગંધ મારતું કૂતરું પડ્યું છે. જેટલા ત્યાંથી પસાર થાય ને એ નાક ઉપર રૂમાલ નાખીને આમ ફટાફટ ભાગે. સૂર્યભદ્ર ત્યાંથી પસાર થયા ને એમને નાક ઉપર રૂમાલ નાખ્યો
ન કોઈ એમની ચાલમાં સ્પીડ વધારી, એ જ રીતે જે રીતે ચાલતા હતા એ જ રીતે ચાલ્યા. રાજાને થયું કે હવે આને દુર્ગંધ ને સુગંધ ને બધી વસ્તુથી આ પર થઈ ગયો છે. આ માણસ હવે બધા વિષયોને આસક્તિઓથી પર થઈ ગયો લાગે છે. છતાં જોવું આગળ બે રસ્તા પડે છે, ક્યાં જાય છે. અને પછી એને જોયું કે ખરેખર આ તો ઉપાશ્રય તરફ ગયો, ગુસાના તરફ. કારણ કે આ માણસે ખરેખર એના જીવનનું પરિવર્તન લાવી દીધું. તો આ પરિવર્તન ક્યાંથી આવે છે? ચિંતનમાંથી, વિચારમાંથી. આપણને એમ લાગે, આપણે રોજ બોલીએ ને, એગોહમ નથી મેં કોઈ નાહમન્નસ કસઈ, હું એકલો છું અને મારું કોઈ નથી. આપણે આવ્યા છીએ એકલા, જવાનું પણ એકલા, અને આપણા કર્મો ભોગવવાના પણ આપણે જ છે. એમાં કોઈ બીજો કોઈ આપણી જોડે પાર્ટનરશિપ કરે અને આપણા દુઃખ કોઈ બીજો લઈ લે, આવું કોઈ હવાલા કૌભાંડ થતું નથી. અહીંયા તો તમે જે કર્મો કર્યા છે એ તમારે જ ભોગવવા પડે છે. તમારી પોતાની અંદર પણ કોઈ હવાલા નથી નખાતા. તમારે બજારમાં હવાલા ના થાય કે તમારે એક પાર્ટી પાસે 5 લાખ લેવાના હોય અને બીજાને 5 લાખ દેવાના હોય, તો તમે કઈ બધી આના બદલે આના તમે કરી લેજો. પણ અહીંયા કર્મ સત્તામાં એવું નથી કે તમે જબરદસ્ત પુણ્ય માંગ્યું છે કે જેથી તમને 50 કરોડની સંપત્તિ મળે અને સાથે સાથે તમને કોકને ખૂબ દુઃખી કર્યો છે, એના કારણે તમને કેન્સર થાય. 2 પ્રકારના તમે કર્મ બાંધ્યા છે. પછી તમે એમ કોઈ 50 કરોડ બધે 25 કરોડ આપે પણ મારું કેન્સર માઇનસ કરી નાખે, તો એ કે નહીં કે 50 કરોડ પુણ્ય બાંધ્યું તો તને 50 કરોડ પૂરા મળશે, પણ સાથે તે કેન્સરનું પાપ બાંધ્યું છે તો તને કેન્સર પણ. પછી એ શેઠનો કૂતરો હોય ને બિસ્કિટ ખાતો હોય અને શેઠના ગળેથી પાણી પણ ન ઉતરતું હોય. બને કે નહીં આવું? કરોડોની સંપત્તિ હોય તો એ પુણ્ય પણ ઉદયમાં છે અને ભયંકરમાં ભયંકર રોગ ઉદયમાં છે, તો પાપ પણ ઉદયમાં છે. એમાં કોઈ હવાલા કૌભાંડ ચાલતું. તો આપણે જો ચિંતન કરીએ કે જે કંઈ આપણે સારા કે નરસા કાર્યો કરશું એના હિસાબ આપણે જ ચૂકવવા પડશે. એમાં કોઈ આપણી પાસે, આપણે ભલે બોલીએ કે એગોહમ નથી મેં કોઈ, પણ મનમાં હોય કે આપણે તો બહુ મોટું ફેમિલી છે, આપણી ઓળખાણ ખૂબ છે, આપણી લાગવત છે, આપણી ક્રેડિટ પ્રતિષ્ઠા જબરદસ્ત છે, આપણે કોઈ વાંધો. મુંબઈના મોટા મોટા જે ઝવેરીઓ છે ને, હીરા બજારના, એ લોકોને એક માણસે લેટર મોકલ્યો, કોઈક ઇટાલીની મોટી કંપનીનો લેટર પેડ બનાવી, માણસ બોગસ હતો, અને મારે હીરા ખરીદવા છે, હવે તમારા સેમ્પલ લઈને ફલાણી 5 સ્ટાર હોટલની અંદર આવો. દિલ્હીની કોઈ 5 સ્ટાર હોટલમાં પેલા લોકોની મોટી પાર્ટી છે અને સારો એવો સોદો થશે. એટલે 5 ઝવેરીના દીકરાઓ પોતાના હીરાના સેમ્પલ લઈ અને 5 સ્ટાર હોટલમાં ગયા. આ પેલો માણસ તો ગુંડો હતો, એને તો જે અંદર આવ્યા બધાને મોઢામાં ડૂચો મારી અને બધું કંઈક સુંગાડી દીધું અને ગાડીમાં નાખી અને જૂની દિલ્હીની એક કોઈ ભંગાર મકાન હતું એના ભોયરામાં 5 જણને પૂરી દીધા. અને પછી 5ના બાપની જોડે એને કે તમારા દીકરાને બચાવવો હોય તો 100 કરોડ 200 કરોડ. 5 જણા જોડે એને બધું ચર્ચા કરવાની હતી એટલે ટાઈમ લાગે. આ લોકો જિંદગીમાં 24 કલાક એસીમાં રહેવાવાળા અને 24 કલાક માકડને મચ્છરવાળા ભોયરાની અંદર એમને રહેવાનું થયું. 24 કલાક કહ્યું તો કે અમારા બાપા એટલે એટલા બધા વગવાળા છે કે દિલ્હીની સરકાર હલાવી નાખે એવા છે, તમે ત્યાંથી આપણને શોધશે અને આપણને બચાવશે.
પણ જે મુખ્ય રિંગ લીડર હતો એ ગુંડાઓને 5 દિવસના 50,000 આપી અને કીધું તમારે અહીંયા ચોકી કરવાની, આ લોકોને રોજ હોટલમાંથી ટિફિન લઈને આપી દેવાનું અને એ લોકોને બહાર જવા દેવાના નહીં. અને પેલો પાકિસ્તાનથી બધા જોડે ફોન ઉપર વાત કરે. તો જંગલવાળા કિશોરભાઈ હતા, એનો છોકરો પણ આમાં હતો. તો કિશોરભાઈ કહે કે ભાઈ તું મારી પાસેથી પૈસા માગે છે, પણ મારો છોકરો તારા કબજામાં છે, પહેલાં એની ખાતરી શું? અને મારો છોકરો જીવતો છે એની ખાતરી શું? પછી હું પૈસા માટે વિચાર કરું. તો તમે કોઈ પણ વસ્તુ પૂછો કે જેનો જવાબ તમારો દીકરો જ આપી શકે એવો હોય, એ પ્રશ્ન પૂછો અને હું તમને જવાબ આપી દઉં તો તમારે માનવું કે તમારો દીકરો મારા કબજામાં છે અને જીવતો છે. તો કિશોરભાઈએ કહ્યું કે ભાઈ મારા દીકરા રાકેશને પૂછો કે અમારા ફેમિલી ધર્મગુરુ કોણ છે. કીધું કે આ ગુંડાને બીજી બધી અમારા પાસવર્ડની ખબર હોય ને બીજી બધી ખબર હોય, પણ મારા ધર્મગુરુ જે છે એની આ ગુંડાને કંઈ ખબર. પેલા पाकिस्तान પેલા गुंडा ने फोन કર્યો कि जो 5 आदमी है उसमें राकेश नाम के लड़के को पूछो कि तुम्हारे धर्मगुरु कौन है. राकेशे કીધું કે અમારા ફેમિલી ગુરુ જંબુ વિજય મહારાજ સાહેબ છે. પેલા જંબુ વિજય મહારાજ નામ કીધું. પેલા કિશોરભાઈને કીધું કે તમારા લડકા જંબુ વિજય કા નામ बताता है. હવે કિશોરભાઈને થયું કે નહીં, હવે મારો દીકરો આના કબજામાં છે ને જીવતો છે, આ વાત પણ. એટલે પછી વાતચીત કરતા કરતા 22 કરોડ ફાઇનલ કર્યા કે મારે 22 કરોડ રૂપિયા તને આપવાના, તારે અમારા દીકરાને છોડી મૂકવા. હવે આમ 5 દિવસ નીકળી ગયા અને રોજ છાપામાં હેડલાઇનમાં આવે કે ઝવેરીના છોકરાઓને માટે આખા દિલ્હીની પોલીસ ગલીએ ગલીએ હોટલે ચેકિંગ કરી રહી છે, આમ છે ને તેમ છે. પેલા લોકોને થયું ગુંડાઓને કે પેલો રિંગ લીડર તો પાકિસ્તાન બેઠો છે અને બધા પોલીસ જો તપાસ કરવા આવે તો જેલમાં આપણે જવું પડે, અને આપણે 5 દિવસના 50,000 આપી દીધા. 5 દિવસ પૂરા થઈ ગયા. એ 6ઠા દિવસે એ લોકોએ કહી દીધું कि भाई अब मैं लोक मार के जाता हूँ, अब तुम जानो तुम्हारा नसीब, टिफिन भी नहीं आएगा, कुछ भी नहीं आएगा. પેલા લોકો 24 કલાક તો પોતાના બાપાના ભરોસે રહ્યા, પણ જોયું કે હવે તો આપણા નસીબ હોય તો જ બહાર નીકળાય, બાકી આપણા બાપાના પ્રતાપથી આપણે નીકળી શકતા. ત્યારે એ રાકેશે કીધું કે આપણા માટે નવકાર મંત્ર શરણ છે, સમરો મંત્ર ભલો નવકાર. આપણે નવકાર ગણીએ અને નવકારના પુણ્યથી આપણે બચીએ, બાકી આપણા બાપાના અબજો રૂપિયા આપણને બચાવી શકે એવું કંઈ લાગતું નથી. અને 5 જણા આખો દિવસ નવકાર ગણતા હતા. પેલા 6ઠા દિવસે પેલો કે હું જાઉં છું. પેલા લોકોને કહ્યું હવે આપણે બહાર તો કોઈ છે નહીં, હવે આપણે આપણી રીતે આમાંથી નીકળવાની. બધા સળિયા હતા, બધા 5 જણા મહેનત કરીને સળિયામાં થોડી જગ્યા કરી અને સૌથી પતલો જે હતો ને એને ધક્કા મારીને પેલાનું શર્ટે ફાટી ગયું, થોડું છાતી ચોલી ગઈ, પણ કાઢ્યો ખરો એને. અને બહારથી પેલા એ બુઆ ઊભ કરી, ભાઈ અમને બચાવો, અમને બચાવો. બાજુમાં એક મારવાડીનું ઘર હતું. શું છે ભાઈ? કે પેલા ઝવેરીના, હા કે ઝવેરીના છોકરા છાપામાં રોજ આવે છે કે બધા આની અંદર જ પુરાયા છે. તાળું તોડીને કાઢ્યા બધાને બહાર. પેલાના ઘરે ચિંતામણી પાસના ઘર દેરાસર હતું. તો 5 જણા ભગવાનની પાસે જઈને ધ્રુસકે રોવા માંડ્યા કે ભગવાન તમે અમને બચાયા છે. પેલા પોલીસવાળાને પેલા ફોન કર્યો, ભાઈ આ ઝવેરીના દીકરા મારા ઘરે આવ્યા છે. પોલીસવાળાને જોયું કે આ તો જે વહેલો પહોંચે એને પ્રમોશન મળે, એ ખાખી કપડાં પહેરવા નહીં રહ્યો એટલે સીધો ચાલો કે પોલીસ સ્ટેશને. પેલા કે ભાઈ તમે પોલીસ છો કે ગુંડાના માણસ છો, શું ખબર કે હવે અમારા ઘરના અમારા પરિવારવાળા આવશે પછી જ અમે આવશું. એના પપ્પાને ફોન કર્યો. એના કાકા ત્યાં દિલ્હીમાં જ હતા, તરત ત્યાં આવ્યા, પોલીસ સ્ટેશન લઈ ગયા, બધી જે કંઈ વિધિ કરી અને એ લોકોને
પછી એ કિશોરભાઈ જંબુવિલી મારા સાહેબ પાસે આવ્યા કે ગુરુદેવે 22 કરોડ રૂપિયાની સુટકેસો ભરી રાખેલી, કેમ કે મારે ફાઇનલ થઈ ગયું કે મારે 22 કરોડ આપવાના, એ લોકોએ મને દીકરાને છોડવાનો, અને જે જગ્યાએ એ લોકો કહે ત્યાં અમારે સુટકેસ મૂકવાની જ હતી, અને એમાં સમાચાર આવ્યા કે છોકરાઓ છૂટી ગયા છે, એટલે એક પણ પૈસો આપ્યા વગર આ છોકરા આ નૌકાર મંત્રના પ્રભાવથી છૂટી ગયા છે, તો હવે 22 કરોડ તમે જ્યાં કહો ત્યાં મારે વાપરવાનું છે. તો એ રાકેશને પણ જ્યારે પૂછ્યું કે તું બચ્ચો કોના પ્રભાવે, ત્યારે એને કહ્યું કે આ નૌકાર મંત્રના પ્રભાવથી અમે બચ્યા છે. જ્યારે આપણી પાસે આપણું કોઈ નથી હોતું ને, ત્યારે માત્ર ધર્મ જ આપણી રક્ષા કરે છે. પણ આપણને હજુ એ વસ્તુ બરોબર મગજમાં બેસતી નથી કે અહીંયા અત્યારે આપણું જે કંઈ ગાડું ચાલે છે, આપણે શ્વાસ લઈએ છીએ અને લીધેલો શ્વાસ બહાર આવે છે ને, એ પણ આપણું પુણ્ય છે માટે, બાકી લીધેલો શ્વાસ પણ જો પુણ્ય ન હોય તો બહાર ન આવે. તો આપણી આ ધર્મ પ્રત્યેની આપણી આસ્થા કેટલી છે? મારો સંસારી ભત્રીજો છે ને, એ અમારા ઘરમાં બધાને ચોવિયાર બધાને લગભગ હોય ફરજિયાત. રાતના એના બધા મિત્રોએ કીધું ચલો આજ વડોદરા ફરવા જઈએ, એટલે અમદાવાદથી બધા વડોદરા ફરવા ગયા. રાતના 11-12 વાગે એ લોકો ફરી અને પાછા આવતા હતા, અને એમાં એમની ગાડીને એક્સિડન્ટ થયો, અને એમાં કોઈ મોટા ટ્રેલર જોડે ભટકાઈ ગઈ. જેટલા બેઠા હતા 2 જણાને અહીંયા એવું કંઈ વાગ્યું ને આખું જડબું ચીરાઈ ગયું, અને બીજા 1-2 જણા તો ત્યાં જ મરી ગયા. હવે પેલા લોકોનું જડબું ચીરાઈ ગયું, બેહોશ થઈ ગયા, અને આમ પડ્યા એટલે બધું લોહી બધું પેટમાં ગયું. થોડી વાર પછી પોલીસવાળાએ એ બધાને હોસ્પિટલમાં મોકલ્યા. એ લોકોના ઘરે બધે સમાચાર પહોંચ્યા, બધા હોસ્પિટલે પહોંચ્યા. તો પેલા ડૉક્ટરે જોયું કે આ લોહીથી આખું પેટ ભરી ગયું, આખું જડબું ચીરાઈ ગયું છે. ડૉક્ટર કહે કે આ લોકો બધા પિકનિક માટે ગયા હોય, એ કંઈ ખાધા વગર તો કોઈ દિવસ એ લોકોની પિકનિક પૂરી લારીવાળા, ગલ્લાવાળા, હોટલવાળાને બકરો ન કરાવે ત્યાં સુધી એમની પિકનિક. હા, તો રાતના 9 વાગે 10 વાગે આ લોકોએ ખાધું હોય, અને 12 વાગે એક્સિડન્ટ થયો, એટલે ખોરાક મને લોહી ભેગું થાય એટલે પોઈઝન થઈ જાય. એટલે એને કીધું કે આ પેશન્ટને બચવાની શક્યતા જ નથી, આ બીજા બચેવા હોય એની આપણે ટ્રાય કરી. તો પેલા 2 જે હતા, 2ના જડબા ચેરી ગયેલા અને 2ના પેટમાં લોહી ભરાઈ ગયેલું. એમાં એક ડૉક્ટર આવ્યો, એને કીધું કે આ મારા સાહેબનો ભત્રીજો છે અને આ ચોવિયા રાખે છે, એટલે ડૉક્ટર આને 6 વાગ્યા પછી ખાધું નહીં હોય. ડૉક્ટર કે 6 વાગ્યા પછી ખાધું ન હોય તો હોજરીમાં ખોરાક હોય નહીં, તો આપણે લોહી કાઢીને એને બચાવી શકીએ. એટલે ફટાફટ એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને લોહીને બધું કાઢ્યું, અને એ જોખમમાંથી બહાર આવી ગયો. અને બીજો જે એના જેવો હતો, જેને ખાધું હતું, એને બચી શક્યો. પછી ડૉક્ટર એને ભાનમાં આવ્યો એટલે કીધું કે તું તારા ચોવિયારના કારણે જીવતો રહ્યો છે, નહીં તો તું મરી ગયો. પછી એ જડબાનું ઓપરેશન ને બધું કરી અને એને ઘરે મોકલ્યો. પછી મારે થોડા દિવસ પછી અમદાવાદ જવાનું થયું, એટલે હું એને ઘરે ગયો. પછી મેં કીધું કે તું બચ્યો કોના કારણે? તો કે ચોવિયારના કારણે. તો મેં કીધું હવે આખી જિંદગીના ચોવિયારના નિયમ લઈ લીધા. સમજો કે નહીં તો ચોવિયાર ન હોત તો હું હજી પણ એ કાયમ ચોવિયાર કરે છે. એના દીકરી મહારાજ અહીં આપણે ત્યાં ચોમાસું છે. એટલે આપણે જે કંઈ ધર્મ આરાધના કરીએ છીએ
એ ધર્મ આરાધના એ જ ક્યારેક આપણને આડી આવે છે અને એ જ ક્યારેક આપણી રક્ષા કરે છે. શાસ્ત્રકારો કહે છે કે ધર્મો રક્ષતી રક્ષિતો. તમે જો ધર્મની આરાધના કરી અને એ પુણ્ય જો તમારું ઉદયમાં આવ્યું તો ગમે તેવી તકલીફમાંથી તમારું બચાવ થઈ જાય છે. અને જો તમારું પુણ્ય નથી તો બચવાના કોઈ ચાન્સ નથી. ધરતીકંપની અંદર ભુજની અંદર ધરતીકંપ થયો, એમાં એક મેટર્નિટી હોમ આખું પડી ગયું. પછી જ્યારે એનો કાટમાળ 100 કલાક પછી એનો કાટમાળ ખોલ્યો, જેટલા ડૉક્ટરો હતા બધાના લાશ નીકળી, જેટલી સિસ્ટરો હતી, જેટલી ડિલિવરીવાળી બાઈઓ હતી, એ બધાની ડેડ બોડી નીકળી અને એક બાળક એના શ્વાસ ચાલતા જીવતું નીકળ્યું. ડૉક્ટરો કે 100 કલાકથી તો આને કોઈએ પાણી આપ્યું નથી અને તાજું જન્મેલું બાળકોને 100 કલાક સુધી પાણી કે દૂધ ના મળે તો બચે જ નહીં ડૉક્ટરી સાયન્સ પ્રમાણે. પણ આ બાળકના શ્વાસ ચાલુ છે, એને તરત બધું ગ્લુકોઝ ને બધું ચડાવ્યું ને બાળક બચી ગયું. મોટા મોટા ડૉક્ટરો અને સિસ્ટરો કોઈ નહીં બચી શક્યા અને એક તાજું જન્મેલું બાળક પણ એનું પુણ્ય એવું હતું કે બધા કાટમાળ કે જે કંઈ પડ્યો પણ એના ઉપર કોઈ પથ્થર પણ પડ્યો નહીં તો નાનકડા બાળક ઉપર એક નાનકડો પથ્થર પડે તો એનું જીવન ખતમ થઈ જાય. એટલે પુણ્ય અને આયુષ્ય જો પ્રબળ છે તો આપણને ક્યાંય તકલીફ પડવાની નથી. અને પુણ્યમાં જો પંચર પડ્યું ને તો તમારી ગાડી ગમે ત્યાં અધવચ્ચે ઊભી રહેવાની છે અને તકલીફ આવવાની છે. તો જો આ બધું આપણે વિચાર કરીએ, પર્યુષણ આવી રહ્યા છે, સિદ્ધિ તપના આરાધકો બધા સિદ્ધિ તપ તો કરી જ રહ્યા છે. જે લોકો સિદ્ધિ તપમાં નથી જોડાયા બધા પર્યુષણમાં અઠ્ઠઈ કરવાનું ગણતરી રાખો કે એ લોકોને સમર્થન માટે એ લોકોએ 36 દિવસ ઉપવાસ કર્યા, આવી 44 દિવસની દીર્ઘ તપશ્ચર્યા કરી, તો કમસે કમ આપણે પર્યુષણના 8 દિવસ છે, એટલે 8 દિવસમાં વ્યાખ્યાન, પ્રતિક્રમણ, આરાધના આ બધું કરવાનું છે. તો જો તમે એટલે બને તો પહેલા દિવસે જ 8 પચખાણ લેવાના ભાવ રાખજો અને રિટેલમાં લેવા છે તો રિટેલમાં પણ અમે આપવા માટે તૈયાર કોઈ પણ રીતે. પણ તમે ભલે 8 દિવસ એક ઉપવાસના પચખાણ કરો તોય 28 ગણાશે અને 8 ભેગા લેશો તોય 28 ગણાશે. એક પહેલાં એકનું લોન પછી વળી 2-3નું ભેગું લોન, જેમ તમને ઠીક પડે એમ, પણ 28 કરવી છે. આવો અત્યારથી ભાવ કરશો ને, અત્યારે તમે નિર્ણય કરો કે મારે પર્યુષણમાં 28 ફાઇનલ, અત્યારથી તમારું પુણ્યનું મીટર ચાલુ. પછી કદાચ સંજોગવશાત કોઈ એવા કારણ આવ્યા ને ન થઈ શકી 28, તો પણ જે તમે ભાવના કેળવી અને જે પુણ્ય બાંધ્યું એ પુણ્ય કંઈ તમારું જતું રહેતું નથી. એટલે ભાવના કેળવવામાં તો કોઈ નુકસાન છે જ નહીં. એટલે શું વિચાર કરવાનો? આ પર્યુષણમાં 28, તો બસ એ રીતે 28 કરવાના ભાવ સાથે આગળ વધશે. સાહેબજીએ નવકાર મહામંત્રનો પ્રભાવ બતાવ્યો. અને નવકાર મહામંત્રને લેવા માટે આપણે 18નું આયોજન કરેલું છે, એ બધા મગજમાં ધ્યાનમાં રાખજો. કારણ કે 18 ચાલુ થશે એની પ્રેરણા થશે 2 દિવસે, યાદ રાખજો. એટલે કારણ કે અત્યારે તમારા મગજમાં શું જે એડવર્ટાઈઝ વારંવાર જુઓ ને એ લેવાનું મન થઈ જાય, એટલે તમને 18 કરાવવું છે ભાઈઓને. એટલે વારંવાર એડવર્ટાઈઝ અમારે કરવી પડે, કારણ કે અત્યારે આનો જમાનો છે. અત્યારે શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશમ
સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, ચાતુર્માસિક સિદ્ધિ તપ વગેરે આરાધનાઓ નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણતા ભાવના સાથે 12 નોકાર. ગુરુવંદન બંધન આપણે બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પરમ દિવસે આપણા સિદ્ધિ તપના તપસ્વીના બેસના 6ઠ્ઠી બારીના બેસના છે લાભાર્થી પરિવાર નીલાવંતીબેન પ્રભુદાસ પારે અને બીજા સાંધુ બેસનું કુંવરબેન હરચંદ શાહ પરિવાર દરેકની ખૂબ ખૂબ અનુમોદના અને દરેક તપસ્વી સુખસતા માણસો. સંસ્કાર ઉપવાસ પાણહાર, છઠ ઉપવાસ પાણહાર. સર્વે પાણસ વાલે અક્ષરના ગણાવશે રે સરકારી પૂરી 7 પોલીસ એમ્બ્યુલન્સ વિડીયો कुछ करना तुम लेवाल विकासम दिया संस्कार तुयम बिहार मुस्लिम सागर गणावंत पाणस देशा से गणावશે रे સર મંગલ મંગલ કારણ પ્રધાનમ તો રોજ ખાલી રોજ રોજ બતાવો ને નંબર તમાર આપણે પેલા નંબર તમાર જપાન મોકલી છે હજુ